પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે, તમે જે ખાલી છે તેની અંદર ના જુઓ, જે ભરેલો છે તેની પર જુઓ. માનનીય માજી મેયરશ્રીએ કીધું કે વડોદરા શહેરમાં અમે નવી ટાંકીઓ બનાવી. સાત ટાંકીઓ બનાવવાને પાઇપલાઇનો નાખવાથી લોકોને પાણી મળતું નથી. દબાણ પાડી દો. આજે આ તમામ મકાનો બનાવવાના કામોની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ, 6 મહિના ઉપર થઈ ગયા છે. એક કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં નથી ભરાતા. એક કોન્ટ્રાક્ટર 6 મહિના પૂરા તારીખો સાથે તમને આપો. એવું ના કહેવાય. આ ટાઉન પ્લાનિંગ સ્કીમની યાદી છે. નહીં, હવે હું વર્ષોથી એમની પાસે કોઈ એવું ઠોસ કારણ નથી. લોકોએ જ્યાં સ્વીકાર્યું હોય, છે મારી પાસે, લોકોએ જ્યાં સ્વીકાર્યું હોય ત્યાં એમને કહેવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. ને બીજું કે ચિરાગભાઈને તમે ભૂલી ના જાઓ કે વિરોધ પક્ષના નેતા છે. વિરોધ પક્ષના નેતાની કામગીરી શું હોય એ તમે જાણો છો, કેમ કે તમે મીડિયા ચલાવો છો. કોઈ પણ આપણા શહેરની અંદર, આપણા દેશની અંદર વિરોધ પક્ષનો નેતા જ્યાં બેઠો હોય ત્યાં એનું કામ જ આ છે કે એને કામ થયેલા હોય ત્યાં એને નાચ કહેવા પડે. અને એના જ કારણે આજે ચિરાગભાઈ, વડોદરા શહેરની વાત કરીએ તો ચિરાગભાઈએ પણ આ જ પોતાનો રોલ અદા કર્યો છે કે જ્યાં રોડ થયેલા છે, જ્યાં ડ્રેનેજ થઈ છે, જ્યાં પાણીની સુવિધા ઊભી થઈ છે, જ્યાં અનેક એવા કામો થયા છે કે જેના કારણે લોકોએ સ્વીકાર કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કે જેણે ગરીબ હોય કે માલદાર હોય, સ્ટેશનનો રોડ જે તમે જોયો, દુકાનોવાળા બધા જ લોકો કઈ કક્ષાના લોકો હતા. આજે ટ્રાફિકની સમસ્યાના કારણે એ લોકોને દૂર કરી નાખ્યા. ગરીબની વાત કરીએ તો ઝુંપડપટ્ટીના લોકોને ડિમોલેશનમાં દૂર કર્યા. હિન્દુ મુસ્લિમની વાત કરીએ તો જ્યાં મંદિર રસ્તામાં જ્યાં દરગાહ હતી તો દરગાહ હટાવી. એક જ સવાલ, આ એ જ કોર્પોરેશન છે કે જેને કોઈને પણ ચિરાગભાઈ, આ એ કોર્પોરેશન છે કે જેને કોઈને પણ બક્ષાય નથી શહેરના વિકાસ માટે. અને હજુ પણ આવનાર સમયમાં આ વડોદરા શહેરની 15 લાખની પ્રજા માટે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ કરવાની હશે તો આ વડોદરાનું કોર્પોરેશન કરશે. એ પછી ગમે તે વિષય હોય, એ ગમે તે વિષયમાં આ કોર્પોરેશન પાછી કરશે નહીં. કેમ કે 15 લાખની વસ્તી. એક વાત કહેવી છે. એક જ મિનિટ, આપણે તમે જે વાત કરી કે ડિમોલિશન, એમાં વિકાસમાં કોઈ પણ બાજુ વચ્ચે આવતા તમને હટાવી દેવાશે. વાત તમારી સાચી છે, પણ આ સંસ્કારી નગરીની બીજું નામ, હવે ઉપનામ થયું છે સંવેદનશીલ શહેર. ગુજરાતમાં બીજા નંબરનું સંવેદનશીલ શહેર બની ગયું છે. તો એ છાપ કાઢવા માટે ભાજપ શું કરશે? એની બેન જ કોંગ્રેસ છે. અમે આ જ મુદ્દો લઈને લોકોની વચ્ચે ગયા છે અને સારું થયું તમે આ મુદ્દો કાઢ્યો. આજે વડોદરા શહેરનો કોઈ પણ એવું નાકું રહ્યું નથી કે જ્યાં એન્ટી સોશિયલ લોકોની વસ્તી વધી હોય. કોઈ એવું નાકું બાકી નથી. એનું કારણ જ આ છે. કેમ આજે નહીં અજયભાઈ, આજે હજારો બાંગ્લાદેશીઓ વડોદરાની અંદર પણ છે, ગુજરાતની અંદર પણ છે, આખા દેશની અંદર વસીને આવીને વસવાટ કરી રહ્યા છે. કોણ લોકો આને કોણ લાવે છે? કોંગ્રેસ. આ લોકોને મતનો અધિકાર કોણે આપ્યો? એક વાત છે, આ બાંગ્લાદેશીઓને મતનો અધિકાર કોણે આપ્યો? કેમ આપ્યો? ખબર છે કે અમારી વોટ બેંક ઊભી કરવી છે. અને આ એ બાંગ્લાદેશીઓ છે જે તાજેતરમાં જ કેટલાય બોમ્બ બ્લાસ્ટ થયા, એ બધાની અંદર આ લોકોના નામ નીકળ્યા છે. તો આ ગવર્મેન્ટ જે રીતે, આ કોંગ્રેસ જે રીતે કામ કરી રહી છે, હું તો શહેરના નાગરિકોને એક જ વસ્તુ કહું છું કે તમે જો પોતે આજે છાપ પડી ગઈ છે સંસ્કારી નગરીના ભાજપના ચૂંટણી ઢંઢેરાની અંદર પહેલો જ મુદ્દો આ છે કે અમે સુરક્ષાની દ્રષ્ટિએ જ પહેલી વાત એ કરીશું કે અમે પાકિસ્તાનમાં લશ્કર મોકલીશું. ભાજપના લોકોએ કહ્યું છે. આપણે વડોદરાની વાત કરી. વડોદરાની ચૂંટણીમાં લોકસભાના ઉમેદવાર ઊભા છે. લોકસભાના ઉમેદવારને મત આ જવાનો છે. લોકસભાના ઉમેદવારને તમે મત આપવાના છો. એ આવતીકાલનું આ દેશનું ભવિષ્ય નક્કી કરનારી આ ચૂંટણી છે. દિલ્હીમાં જે લોકો ચૂંટીને જવાના છે એ લોકો જ આ કામ કરવાના છે. અને હું શહેરના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે તમે પોતે પણ છેલ્લા 2-3 વર્ષમાં જે પ્રકારે કેન્દ્ર સરકારે કામ કર્યું, આજે સ્કૂલની અંદર પોતાના બાળકોને, જ્યારે સ્કૂલે માતાઓને પોતાના ઘરના વડીલો મોકલે છે તો એ પોતે ચિંતા કરે છે કે મારું બાળક સહી સલામત આવશે કે નહીં આવે. આજે પોતાનો પતિ કે પોતાનો ભાઈ જ્યારે ધંધા રોજગાર પર જાય છે તો એ પોતે સવારે ચિંતા કરે છે કે મારો વર અથવા મારો ભાઈ સહી સલામત આવશે કે નહીં આવે. આ દેશની અંદર સ્થિતિ ઊભી થઈ છે. કેમ થઈ છે? તો એનું કારણ આ છે કોંગ્રેસ. કોંગ્રેસે જેટલા આતંકવાદીઓ છે, કોંગ્રેસે જેટલા આપણા પડોશીઓ છે, એક નાનું બાંગ્લાદેશ એ પોતે આજે અવાજ કરતું થઈ ગયું છે કે જેનો જન્મ જેને પાકિસ્તાનથી આપણે છોડાવ્યું હતું. આજે નેપાળ એક માત્ર હિન્દુ રાષ્ટ્ર તરીકે આખા દેશની, આખા વર્લ્ડની અંદર એક માત્ર સોગન ખાવા પૂરતું નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું. એ નેપાળ હિન્દુ રાષ્ટ્રની જ્યારે છબી ભૂસાઈ ગઈ, એને નષ્ટતા થઈ ગઈ, કોંગ્રેસની ગવર્મેન્ટે કોઈ પણ જાતનો અવાજ કર્યો નહીં. કેમ ના કર્યો? હિન્દુ રાષ્ટ્ર તરીકે એની છબી ભૂસાઈ ગઈ. એવું કહેવું છે કે સુનિલભાઈ બહુ મૂળમાં આવી ગયા. કારણ કે
જે અઝહર મહેમૂદની જોડે 9 ખૂંખાર આતંકવાદી છોડ્યા એ અડવાણીની ભૂલ છે એવું નહીં કે. અને એનાથી જે નેટવર્ક અને સ્કૂલના બાળકો તમે દેશ પર જતા રહ્યા. આ વડોદરા શહેરની હાલત જુઓ. મારી મા બેન રોડ પર જતી નથી. 189 આ છોડા તૂટી ગયા. ગુજરાત સરકાર તમારી લો એન્ડ ઓર્ડરની જવાબદારી તમારી. અને તમે કહી દેશો મુદ્દામાં ભય છે, ભૂખ છે, ભ્રષ્ટાચાર. તમારી જવાબદારી નિભાવો. આ શહેરના બાળકો, આ શહેરની સ્ત્રીઓ, આ શહેરની માતાઓ, એનું રક્ષણ કરવાની જવાબદારી તમે છે. દરેક બાબતમાં કેન્દ્ર સરકાર આવી જાય, એ મિલિટરી મોકલી દે. પહેલાં આ શહેરની જે વાતો છે, આ શહેરની વાતોનો અભ્યાસ કરો. બાંગ્લાદેશ આવશે. કેન્દ્ર સરકાર સક્ષમ છે. આતંકવાદમાં ભયંકર જવાબ આપ્યો છે. વિજય મળશે એવું તમે માનો છો? ચોક્કસ વિજય મળશે. એમની સામે જે વિરોધનો વંટોળ છે, અસંતોષ છે, નહીં અને કોઈ નહીં કોંગ્રેસ મોકલે. છોડીને લોકો જઈ રહ્યા છે, એવું નથી. આપણો ટિકિટ માગવાનો અધિકાર છે. પણ ટિકિટ જ્યારે શીશની વાત આવે એકવાર પાર્ટી નક્કી કરી દે કે ભાઈ આ વ્યક્તિને ટિકિટ આપી છે, પછી ના. તો પણ એના ટિકિટ આપ્યા પછી જાહેર થયા પછી જાહેરમાં વિરોધ કરવો, અસંતોષ હા ભાઈ, પ્રગટ કરવો, હવે એ બધો પછી અમે પાર્ટી લેવલે બેસીને મનમેળ થઈ ગયો છે. તમને ખબર છે, તમે જ બતાવો છો. દર્શક મિત્રો, આપણે આજે ચર્ચા કરી માજી મેયર અને હાલના કાઉન્સિલર સુનિલ સોલંકી અને વિરોધ પક્ષના નેતા ચિરાગ દેવરીની સાથે. આપણી ચર્ચા ચાલતી રહેશે. ફરી જોતા રહેજો આમને સામે. બંને મહાનુભાવોનો તીસરી આંખમાં આવશે. આભાર.